જય શ્રી કૃષ્ણ, આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી કેનેડા તરફથી ગુડ ન્યૂઝ એટલા માટે બી છે કારણ કે કેનેડાએ ફરી એક વખત જે 28 જુલાઈથી એટલે કે હમણાં ટૂંક સમયની અંદર જે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના સિલેક્શન મોકલવાનું ચાલુ થવાનું છે. ઇન્વિટેશન્સો રિલીઝ થવાના ચાલુ થવાના, એપ્રોક્સિમેટલી 10,000 જેવા આઈટી ઇસ્યુ થવાના છે. 2 જ વીકની અંદરમાં કેનેડા ગવર્મેન્ટ પેરેન્ટ્સ માટે ઇન્વિટેશન્સ મોકલશે. 2020ની એપ્લિકેશન જે સબમિટ થઈ હતી ત્યાંથી સ્ટાર્ટ થવાનું છે. 28મી જુલાઈથી કઈ રીતે એપ્લાય કરવું, આની અંદર કઈ રીતે આગળ વધવાનું છે. ઘણા બધા કન્ફ્યુઝન છે કારણ કે અમને બી ઘણા ક્લાયન્ટના ક્વેશ્ચન્સ આવ્યા છે કે સર આની અંદર કન્ફ્યુઝન એ છે કે જૂની ફાઇલ છે તો 2020વાળાને ચાન્સ મળશે, તો બીજા લોકોનું શું, 21થી 25વાળાનું શું, અમારે એપ્લિકેશન્સ કરવાની નહીં કરવાની, કદાચ અમારું વગર ઇન્વિટેશન અમે એપ્લાય કરીએ તો શું થાય. ઘણા બધા સવાલો આવ્યા છે. આજે ડિટેલની અંદર આપણે શાંતિથી આગળ 5 જ મિનિટ તમે શાંતિથી જોશો તો તમને બી પ્રોપર સમજાઈ જશે. પેનિક થવાની જરૂર નથી. દરેક વસ્તુ આપણે શાંતિથી 1 બાય 1 જોતા જઈએ એટલે તમને ઇઝીથી સમજાઈ જશે. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, વિડીયોને હાઇપ કરજો. લાઇક કરશો એટલે તરત હાઇપનો ઓપ્શન આવશે નીચે કોમેન્ટ્સની બાજુમાં, ત્યાં હાઇપ કરજો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી આપણે એજ્યુકેશનને સ્પ્રેડ કરી શકીએ છીએ. હવે તો કે આપણે આગળ વધીએ 1 to 1 કે જેની અંદર પહેલું હું તમને કહું કે કેનેડાએ એક ગુડ ન્યૂઝ આપી કહેવાય તમારા લોકો માટે, કારણ કે મા બાપ સ્પોન્સર વિઝા લગભગ લોંગ ટાઈમથી બંધ કરી દીધેલા હતા. આ પેરેન્ટ્સ પીઆર છે. આની અંદર પહેલી વસ્તુ કે 28મી જુલાઈથી ચાલુ થશે, પરંતુ આની અંદર તમારે લોકોએ પેનિક થવાની યા ઉતાવળ કરવાની જરૂર નથી. કારણ કે પહેલું આઈટીએ ઇન્વિટેશન ટુ એપ્લાય લેટર રિલીઝ કરવામાં આવશે. કેટલા રિલીઝ કરવામાં આવશે તો કે ટોટલી હું તમને કહું એક્ઝેક્ટ આંકડો 17,860 ઇન્વિટેશન જે છે એપ્રોક્સિમેટલી 2 વીકની અંદર 28 જુલાઈ પછી જે લોકોએ 2020માં ફાઇલ મૂકી છે એવી ફાઇલોને 17,860 લોકોને એપ્રોક્સિમેટલી 2 વીકમાં મોકલશે. IRCC તરફથી ઇન્વિટેશન્સ આવશે. ગોલ શું છે તો કે 10,000 કમ્પ્લીટ એપ્લિકેશનો મળે એવો IRCCનો ગોલ છે આની અંદર, કે જેની અંદર ઘણા લોકો ફાઇલ કરશે, નહીં કરે, ભૂલી ગયા હશે, ઘણા બધા આની અંદર ઘણું બધું હોય કારણ કે 5 વર્ષ જૂની ફાઇલો છે. તો આ લોકોને પહેલો પ્રાયોરિટી એટલે કે પહેલો ટોપિક એક આ થયો કે જેની અંદર આ લોકોએ એપ્લિકેશન્સ કરવાની છે. હવે તો કે માનો કે જેમને બી આઈટીએ નથી આવતું, એટલે કે જે લોકોએ બી રજિસ્ટર્ડ ઈમેલ કર્યો હશે ત્યાં જો આઈટીએ ના આવે તો એ લોકોએ એપ્લિકેશન્સ નથી કરવાની. પહેલાં આઈટી આવી જવા દો, કારણ કે જો તમે એ પહેલાં એપ્લાય કરી દેશો તો તમારી ફાઇલ જે છે એ રિટર્ન થઈ શકે છે, તમારી ફાઇલ રિટર્ન આવી જશે. બેટર છે તમને આઈટીએ રિલીઝ થઈ જવા દો. હવે તો કે આને સિવાય નવી ફાઇલ કરવી છે એ લોકોએ શું કરવાનું છે એ આપણે આગળ જોઈએ. માનો કે જે લોકોને બી આઈટીએ આવે છે કે ભાઈ ઇન્વિટેશન ટુ એપ્લાય આવે છે એ લોકોએ શું કરવાનું છે, ક્રિએટ એકાઉન્ટ જે આપણે GCQનું એમનું હોય એ સાઇનિંગ કરવાનું છે. સ્પોન્સરશિપ એપ્લિકેશન્સ અને પરમેનન્ટ રેસિડેન્સ એપ્લિકેશન્સ આ બંનેના ત્યાં આગળ ઓપ્શન્સ હશે. આની અંદર 2 રીતે થઈ શકે, એક પોતે કરતો હશે અથવા એમને કોઈ રિપ્રેઝેન્ટેટિવ જો રોક્યો હોય તો રિપ્રેઝેન્ટેટિવે એમના રિપ્રેઝેન્ટેટિવ પોર્ટલમાંથી લોગિન થવાનું છે, અને ક્લાયન્ટ પોતે જો એપ્લિકેશન્સ કરવાનું હોય તો એમણે નોર્મલ GCQ જે આપણે કહીએ છીએ એની અંદરથી એમણે લોગિન થઈ અને બાકીની આગળની એપ્લિકેશન્સ એમણે સબમિટ કરવાની છે. એની અંદર જો તમે જુઓ તો PDF ફોર્મ તમારે અપલોડ જે કરવાના છે હું તમને કહી દઉં. 5771નું જે ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ સ્પોન્સર આવે છે, એપ્લિકેશન ટુ સ્પોન્સરનું જે સ્પોન્સરશિપ એગ્રીમેન્ટનું ફોર્મ હોય છે PDF ફોર્મેટમાં 1344નું ફોર્મ, ફાઇનાન્શિયલ ઇવેલ્યુશન ફોર પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સવાળું જે સ્પોન્સરશિપ ફોર્મ છે 5768વાળું ફોર્મ, ઇન્કમ સોર્સ સ્પોન્સરશિપ પેરેન્ટ્સનો 5748નું ફોર્મ, ડિક્લેરેશન એટલે કે 5409નું ફોર્મ્સ. આ ફોર્મ્સ છે. સાથે જ પ્રિન્સિપલ એપ્લિકન્ટ અને ફેમિલી મેમ્બરે બંનેનો એક ફોટો જોઈ છે, જે બોથ સાઈડ બંનેનો એક ફોટો હોવો જોઈએ. કેનેડિયન સિટીઝન છે તો એનું એક પ્રૂફ તમારે સબમિટ કરવાનું છે. બંનેનું રિલેશનવાળું જે એક પ્રૂફ હોય છે એ સબમિટ કરવાનું છે. અને લાસ્ટમાં તમારે પે યોર એપ્લિકેશન ફી તમારે પે કરવાની છે. અને ટોટલી $1250 જેવા ડોલર્સની ફીસ બતાવી રહી છે, તો એ ફીસ તમારે ઓનલાઈન પે કરવાની રહેશે. આ વસ્તુને શાંતિથી સમજો, સરળતાથી સમજો. અમારી એક શુભેચ્છાઓ કે જેટલા બી પેરેન્ટ્સો રાહ જોઈ રહ્યા છે 10,000 એપ્લિકેશન્સમાં એ લોકો સિલેક્ટ થઈ જાય, અને અમારા તરફથી કંઈક શુભેચ્છા છે તમને લોકોને.
પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે તમે લોકો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને શાંતિથી સમજી અને એપ્લાય કરજો. 28 જુલાઈએ એટલું બધું પેનિક બી થવાની જરૂર નથી કે જે આપણે પાસ્ટમાં આપણે જોતા ને ક્યુબેક ઓપન થવાનું હોય તો ક્યુબેકનું પોર્ટલ પેલું ક્રેશ થઈ જતું હતું. આપણે શાંતિથી આને તમે સમજી અને જે લોકોને આઈટી આવે તમે જે ઈમેલ આઈડી જ્યારે 20થી જ્યારે બી તમે સ્પોન્સરશિપ માટે એપ્લિકેશન્સ કરી હશે ને ત્યારે ઓલરેડી ઈમેલ એક રજિસ્ટર કર્યું હશે. એ ઈમેલમાં આઈટી આવી જવા દેજો, પછી તમારા એપ્લિકેશન્સ કરવાની છે. બાકી કંઈ આજે તમને કંઈ કન્ફ્યુઝન હોય, ના સમજાણું હોય, બરાબર છે, તો કોમેન્ટ કરજો તો અમે ગાઈડ કરવાની કોશિશ કરશું. બાકી ઠીક છે, વિડીયો મેક્સિમમ લોકોને જો વિડીયો સારો લાગ્યો હોય તો એક તો શેર કરી દેજો, હાઇપ કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર પણ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.